મિત્રો મહાકાળી માનું આ મંદિર એ આશરે 500 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક માનવામાં આવે છે અને અહીં માતાજી એક વિશાળ કોઠા પણ વિરાજમાન છે. અહીં 18 વર્ષના શ્રદ્ધાળુઓ ગામે ગામથી માતાજીના દર્શને આવે છે, માતાજીની માનતા રાખે છે અને ભાવથી કરેલી માનતા માં ભગવતી અહીં પરિપૂર્ણ કરે છે. વિશેષ કર નવરાત્રિમાં આઠમ અને દશેરાના દિવસનું દર્શનનું ખૂબ વધુ મહત્વ છે, જેમાં હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ અહીં જોવા મળે છે. જય માતાજી બાપુ. જય માતાજી, જય માતાજી. આપણે નવાણીયા ગામમાં જે આ પ્રસિદ્ધ મહાકાળી માનું મંદિર છે, તો અમારા દર્શક મિત્રોને આ વિશે થોડુંક જણાવો કે માતાજી કેવી રીતે ઉત્પત્તિ થઈ હતી, કેવી રીતે બિરાજમાન છે. માતાજીને અહીંયા એક વણઝારા લોકો આવ્યા હતા પોઠું લઈને, એટલે એ વેપાર અર્થે અહીંયા આવતા તો એટલે એને અહીંયા પૈસાની કઈ જરૂર પડી, એટલે એની પાસે માતાજીની મૂર્તિ હતી. આમાં અંદર સોનાની કા ચાંદીની મૂર્તિ છે. એટલે અહીંયા દરબાર હતા રૂખરવાળા, એટલે એને કીધું કે આ મૂર્તિ તમે રાખો અને અમારે આની ઉપર પૈસા હોય છે. એટલે પૈસા એને આપ્યા, એટલે એ વણઝારા વૈયા ગયા અને પછી કે અમે લઈ જાવ. એટલે મહિના દી પછી પાછા લેવા આવ્યા, એટલે માતાજી એવું કીધું, આ બોક્સમાંથી અવાજ આવ્યો કે હવે હું તારી હારે નહીં આવું, મારા નોણિયાના શોખમાં બેસવાની, માતાજી બેસ છે અહીંયા બેસવું છે. એટલે પછી અહીંયા જસાણી કોઈ કામદાર હતા, એટલે એ માતાજીની સેવા બહુ કરતા, એટલે એને સપને ગયા માતાજી કે તમારા દીકરા દીકરીની શેડા શેડીને તમે કુળદેવી તરીકે અહીંયા માનજો અને હું તમારું રક્ષણ કરીશ, એવો આ ઇતિહાસ છે. અને રાજા સાહેબ વખત તે અમારા ગામમાં એક હવન થતો, એટલે રાજા હવન કરતા, એટલે રાજ્યનું ધ્યાન રાખે. એટલે પછી એ રાજા સાહેબ નાબૂદ થઈ પછી ખેડૂત ઉપર એનો કરવેરો, એટલે ખેડૂત ઉપર એના પૈસા લેવામાં આવે. આટલા વીઘા જમીન આટલા, એટલે ખેડૂત જ હાથે બેસે ને ખેડૂત જ હવન કરે અને 2 હવન થાય છે આખા વર્ષમાં 2 હવન. અને આ માતાજીની જે કોઈ શ્રદ્ધા રાખે ને માનતા રાખે, એટલે માતાજી એનું પરિપૂર્ણ કામ કરે. માતાજી સાક્ષાત અહીંયા પરચાવંતી બિરાજ. અમારા અંદાજિત કેટલું વર્ષ જૂનું મંદિર હશે? એટલે આ મંદિર જૂનું છે 450-500 વર્ષ, 450 વર્ષની આજુબાજુ. એટલે બહુ જૂનું મંદિર છે અને પાવાગઢનું બીજું સ્થાન કહેવાય છે. મિત્રો, જગતની આત્મા એટલે કે સૂર્યનારાયણ, પરમાત્માનું આ પૃથ્વી પર પ્રત્યક્ષ સ્વરૂપ એટલે કે સૂર્યનારાયણ, અને પરમાત્માના આ જ તેજ સ્વરૂપને સમર્પિત એક ભવ્ય મંદિર એટલે કે નવા સૂરજ દેવળ, જે સુરેન્દ્રનગર જિલ્લાના થાન નજીક આવેલું છે. કાઠી સમાજના ઈષ્ટદેવ તરીકે પૂજાતા ભગવાન સૂર્યનારાયણ એ અહીંમાં રાંદલ સાથે ચતુર્ભુજ સ્વરૂપમાં બિરાજમાન છે, જેના દર્શન કરવાથી હૃદયમાં કંઈક અલૌકિક પ્રકારનો સંતોષ તમને પ્રાપ્ત થાય. આમ તો ભગવાન સૂર્યનારાયણ 18 વર્ણના દેવ છે, પરંતુ કાઠી ક્ષત્રિય સમાજના ઈષ્ટદેવ હોવાથી અહીં એક એવી લોક માન્યતા છે કે કાઠીના દીકરાએ એક વખત તો મંદિરે દર્શન કરવા આવવું જ પડે. 1800 વીઘામાં ફેલાયેલું આ ભવ્ય મંદિર એ જગ વિખ્યાત બન્યું છે. અહીં મંદિરની પાછળના ભાગમાં સૂરજકુંડ, દેવ સરોવર અને હનુમાનજીનું પણ એક મંદિર આવેલું છે. મંદિર તરફથી નિઃશુલ્કપણે અહીં રહેવાની તથા ભોજનની સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ચા પાણી તો અહીં પ્રસાદી ચાલુ જ હોય છે. તો મિત્રો, તમે પણ ભગવાન સૂર્યનારાયણને સમર્પિત આ મંદિર એટલે કે નવા સૂરજ દેવળના દર્શન અચૂક જજો. જય સૂર્યનારાયણ, જય મા રાંદલ. મિત્રો, જેતપુર તાલુકાના જૂની સાંકડી ગામે આવેલું છે હનુમાનજીનું એક પ્રાચીન અને સુંદરતમ મંદિર કે જેનો ઇતિહાસ છે લગભગ 200 વર્ષ કરતા પણ વધુ પૌરાણિક હોવાનું અહીંના પૂજારીશ્રીનું માનવું છે. આ મંદિરે ભોરિયા હનુમાનજીના નામે અહીં પ્રસિદ્ધ છે. અહીં હનુમાનજીનું 4-4.5 ફૂટનું સુંદર મજાનું પ્રસન્ન મુદ્રા વાળું વિગ્રહ આવેલું છે કે જેના દર્શન કરવાથી તમને સહજ મનમાં સંતોષ અને આનંદની અનુભૂતિ થાય. તો મિત્રો, તમે પણ આ ભોરિયા હનુમાનજીના દર્શન કરો અને કોમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ ને જય હનુમાન લખવાનું ભૂલતા નહીં. જય શ્રી રામ. આ હનુમાનજી ભોરા બાપા ચારણ આયકા રહેતા વર્ષો પહેલા, 200 વર્ષ પહેલા આ એને સ્થાપન કરે છે, ભોરિયા હનુમાનજી નામ રાખેલ છે. અહીંયા બધા ચારણના ઝૂંપડા હતા, ચારણનો નેસ હતો વર્ષો પહેલા. એટલે ભોરા બાપાને ટૂંકમાં પ્રગટ થયા તો સપનામાં આવ્યા છે. ભોરા બાપા હતા, એને બધા મૂર્તિ પ્રત્યક્ષ કરાવી વર્ષ 200 વર્ષ પહેલા. આ મંદિર જેતપુર તાલુકામાં જૂની સાંકડી ગામમાં આવેલું છે. આ 200 વર્ષની આસપાસનું મંદિર છે. આ અને બહુ જૂનવાણી છે અને પ્રગટ થયેલી મૂર્તિ છે.
અહીંયા અમે વર્ષો થયા 100 વર્ષ થયા દર શનિવારે ભજન ભાવ હોય, દર શનિવારે ભટ્ટુ ભજન હોય, દર શનિવારે ભજન રાખીએ છીએ. આવી રીતે કાર્યક્રમ કરી છે અમે. મિત્રો 5000 વર્ષ પૌરાણિક એક એવી ગુફા કે જેનો સંબંધ એ પરમાત્મા શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. હા મિત્રો, આ ગુફા એટલે પોરબંદરના રાણાવાવ પાસે આવેલી 5000 વર્ષ પૌરાણિક જાંબુવંતીની ગુફા. આ ગુફા એ અહીંના સ્વયંભૂ શિવલિંગ માટે ખૂબ જ પ્રખ્યાત છે. જેવી રીતે અમરનાથમાં સ્વયંભૂ શિવલિંગ નિર્માણ પામે છે, એવી જ રીતે આ ગુફામાં એક બે નહીં પણ અનેક પ્રકારના શિવલિંગો એ સ્વયંભૂ નિર્માણ પામે છે. આ ગુફાનો દિવ્ય પ્રસંગ એ જામવંતની પુત્રી જાંબુવંતી, ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વયંવત મણીના હરણની કથા સાથે જોડાયેલો છે. તો મિત્રો, તમે પણ ચોક્કસથી પોરબંદર જાઓ ત્યારે આ જગ્યાની મુલાકાત ચોક્કસ કરજો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી પહોંચી વળે એ માટે આપણા એક્સપ્લોર ગોંડલના પેજને આજે જ ફોલો કરી દેજો. મિત્રો, ગોંડલથી નજીક આવેલી એક એવી પ્રાચીન વાવ કે જે ભક્તોની માનતાને પૂર્ણ કરે છે. હા મિત્રો, તમે સાચું જ સાંભળ્યું. આ વાવ એટલે મીનળ દેવીની વાવ કે જેને અહીં મીનળ વાવ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, અહીં લોકમાન્યતા પ્રમાણે જો કોઈ બાળક એ સ્તનપાન ના કરતું હોય અથવા તો સ્તનપાન કરવામાં તેને સમસ્યા આવતી હોય તો તેવા બાળકની માતા અહીં બ્લાઉઝ ચડાવવાની માતાજીની માનતા માને તો બાળક એ સ્તનપાન કરતું થાય છે. મિત્રો, આ જે વાવ છે તેનું ધાર્મિક મહત્વ તો ખૂબ રહેલું જ છે, પણ તેની સાથે સાથે જ આ વાવ એ પોતાનું ઐતિહાસિક સ્થાપત્ય કલા ક્ષેત્રે પણ અદ્ભુત મહત્વ ધરાવે છે કે જેમાં તમને આ વાવની અંદર એ પ્રાચીન સોલંકી શૈલીની વાસ્તુકલા જોવા મળશે, જેમાં દીવારો પર વિવિધ પ્રકારની કોતરણી કામ, શિલ્પકલાઓ, ભિન્ન ભિન્ન પ્રકારના દેવી દેવતાઓની મૂર્તિઓ, ફૂલોની સુંદર મજાની પેટર્ન્સ તેમજ જીઓમેટ્રિક રચનાઓ તમને અહીં જોવા મળશે. તો મિત્રો, તમે પણ આ અદ્ભુત ધાર્મિક અને એમ કહી શકાય કે પ્રાચીન એવો વારસો ધરાવતી આપણી આ મીનળ વાવની મુલાકાત ચોક્કસથી કરજો. અને આ જગ્યાના લોકેશન માટે તો તમારે ભાઈ જય મીનળદેવ કોમેન્ટમાં લખવું જ જોશે, એમાં હાલશે જ નહીં. મિત્રો, ગોંડલથી અંદાજિત 8 થી 10 કિલોમીટરના નજીવા અંતરે આવેલું છે માં સંઘાવાડી મેળી માનું એક પ્રાચીન સ્થાનક કે જે અનેક મેળી માના ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે. આ સ્થાનક એ નાના ડુંગર જેવા સ્થાન પર આવેલું છે કે જ્યાં જવા માટે સીડીઓની સુંદર મજાની વ્યવસ્થાઓ આવેલી છે. અહીં માં મેળી એ ભેખડમાં સ્વયં બિરાજમાન છે અને માના તમામ ભક્તોની મનોકામનાને પરિપૂર્ણ કરે છે. ખાસ તો માં મેળીની કૃપાથી નિસંતાન દંપતીને સંતાનની પ્રાપ્તિ થાય છે, જેના પરચાઓની ગાથા અહીં આવતા ભક્તોના મુખથી તમે સહજ સાંભળી શકો છો. તો મિત્રો, તમે પણ ચોક્કસથી આ નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે માં સંઘાવાડી મેલડીના દર્શને જજો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમારા સુધી પહોંચી વળે તે માટે આપણા પેજને આજે જ ફોલો કરી દેજો. જય માં સંઘાવાડી. મને યાદ આવે મેલડી, મને